મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે તો સુરતમાં વરસાદનો કહેર। સારથી કોમ્પ્લેક્સના પ્રથમ માળમાં પાણીમાં ગરકાવ। હીરાબાગમાં આવેલા સારથી કોમ્પ્લેક્સમાં પ્રથમ માળ સુધી ભરાયા પાણી। અંદાજે 30 જેટલી દુકાનો પાણીમાં થઈ ગરકાવ। લાખો રૂપિયા કરતાં પણ વધારે નુકસાનની ભીતિ। દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું થયું નુકસાન। આ વરસાદે વેપારીઓને રાતા પાણીએ રડાવ્યા। તંત્ર દ્વારા પાણી કાઢવાની અને સ્થિતિ સામાન્ય કરવાની કામગીરી શરૂ। સુરતથી વધુ એક મહત્વના સમાચાર જે પ્રમાણે સામે આવી રહ્યા છે તો સુરતમાં સતત વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। સારથી કોમ્પ્લેક્સના પ્રથમ માળ આખો જે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। તમને જણાવી દઈએ તો હીરાબાગ વિસ્તારમાં આવેલા સારથી કોમ્પ્લેક્સમાં પ્રથમ માળ સુધી પાણી ભરાઈ ગયા હતા। આ કોમ્પ્લેક્સમાં અંદાજે 30 જેટલી દુકાનો આવેલી છે। આ તમામ દુકાનો હાલ પાણીમાં ગરકાવ થઈ જતા અંદાજે લાખો રૂપિયા કરતાં પણ વધારેના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આ દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। આ વરસાદે વેપારીઓને રાતા પાણીએ રડાવ્યા છે। ત્યારે હાલ તંત્ર દ્વારા પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને સમગ્ર સ્થિતિ સામાન્ય કરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સારથી કોમ્પ્લેક્સમાં પ્રથમ માળ સુધી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। અંદાજે 30 જેટલી દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેનાથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। તો વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને વચ્ચે